નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજનો આ ખાસ વિડીયો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જે વિદ્યાર્થી મિત્રો મેન્સ માટેની પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે શરૂ કરીએ આજનો વિડીયો। આજનો નિબંધ છે નશાબંધી જરૂરિયાત કે મર્યાદા। નશો માણસને પહેલાં આદત બનાવે છે, પછી જરૂરિયાત અને અંતે બરબાદીનું કારણ બને છે। માનવ જીવન અમૂલ્ય છે। માણસ પોતાની બુદ્ધિ, વિચાર શક્તિ અને સંસ્કારોના આધારે સમાજમાં સારો સ્થાન મેળવી શકે છે, પરંતુ જ્યારે માણસ નશાની લતનો શિકાર બને છે ત્યારે તે પોતાનું સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ બધું જ ગુમાવી બેસે છે। આજના આધુનિક યુગમાં દારૂ, તમાકુ, ગાંજો, ચરસ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે। આ કારણે સમાજમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે। તેથી નશાબંધી જરૂરિયાત કે મર્યાદા એવો પ્રશ્ન આજના સમયમાં ખૂબ જ મહત્ત્વનો બની ગયો છે। નશો એ એવી ખરાબ લત છે જે માણસને ધીમે ધીમે અંદરથી ખોખલો બનાવી દે છે। શરૂઆતમાં માણસ મોજ મસ્તી અથવા મિત્રોના દબાણમાં આવીને નશો કરે છે, પરંતુ પછી તે તેની આદત બની જાય છે। ખાસ કરીને યુવાનોમાં નશાનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે। ઘણા યુવાનો ફેશન, સ્ટેટસ અથવા તાણમાંથી બહાર આવવા માટે નશો શરૂ કરે છે, પરંતુ તેમને ખબર નથી પડતી કે આ થોડા સમયની મજા આખું જીવન બરબાદ કરી શકે છે। દારૂની એક પ્યાલી, ઘણા ઘરોમાં દુઃખોની દિવાળી। નશાના કારણે માણસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે। દારૂ અને તમાકુ જેવા પદાર્થોથી કેન્સર, હૃદયરોગ, ફેફસાની બીમારીઓ અને માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે। નશાખોર માણસ પોતાની જવાબદારીઓથી દૂર ભાગે છે, તે પરિવાર સાથે ઝઘડા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવે છે। ઘણા ગુનાઓ અને અકસ્માતો પાછળ પણ નશાની અસર જવાબદાર હોય છે। દારૂ પીને વાહન ચલાવવાથી અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે। નશાની સૌથી વધુ અસર પરિવાર પર પડે છે। ઘરમાં કમાણી કરનાર વ્યક્તિ નશાની લતમાં ફસાય તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ઘરમાં ગરીબી, ઝઘડા અને દુઃખનું વાતાવરણ સર્જાય છે। ઘણી સ્ત્રીઓ અને બાળકોને ઘરેલું હિંસાનો ભોગ બનવું પડે છે। બાળકોનું ભવિષ્ય પર ખરાબ અસર પડે છે, જેથી નશાબંધી માત્ર વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે અને સમાજ માટે જરૂરી બની જાય છે। જે ઘરમાં સંસ્કારનો દીવો બળે તે ઘરમાં નશાનો અંધકાર ટકે નહીં। ભારતના ઘણા રાજ્યોમાં નશાબંધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે। આ કાયદાનો મુખ્ય હેતુ સમાજને નશાની બુરાઈથી બચાવવાનો છે। નશાબંધીના કારણે ઘણા લોકો દારૂથી દૂર રહ્યા છે અને અનેક પરિવારો બચ્યા છે। ખાસ કરીને મહિલાઓ નશાબંધીને સમર્થન આપે છે, કારણ કે તેમના પરિવારની શાંતિ અને સુરક્ષા માટે લાભદાયી છે। પરંતુ નશાબંધીની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે। માત્ર કાયદો બનાવી દેવાથી સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થતી નથી। ઘણીવાર ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થાય છે। કેટલાક લોકો છુપાઈને નશો કરે છે। ક્યારેક ઝેરી દવા પીવાથી લોકોના મૃત્યુ પણ થાય છે। તેથી માત્ર કડક કાયદો પૂરતો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવી પણ ખૂબ જ જરૂરી છે। કેટલાક લોકોનું માનવું છે કે નશાબંધી વ્યક્તિગત સ્વતંત્રતા પર મર્યાદા મૂકે છે। તેઓ માને છે કે દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે, પરંતુ જ્યારે વ્યક્તિની આદત સમાજને નુકસાન પહોંચાડે ત્યારે સરકાર અને સમાજને હસ્તક્ષેપ કરવો જ પડે। જેમ ટ્રાફિકના નિયમો લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવે છે, તેમ નશાબંધી પણ સમાજના હિત માટે જરૂરી બને છે। નશાબંધી સફળ બનાવવા માટે માત્ર સરકાર નહીં, પરંતુ સમગ્ર સમાજે સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। શાળાઓ અને કોલેજોમાં યુવાનોને નશાના દૂષણ વિશે સમજાવવું જોઈએ। માતા પિતાએ બાળકો સાથે મિત્રતા રાખીને તેમને સારા સંસ્કારો આપવા જોઈએ। સમાજસેવકો અને મીડિયા દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ। યુવાની જો સાચા માર્ગે ચાલે તો દેશના વિકાસના શિખરોને આંબે। આજના યુવાઓનું દેશનું ભવિષ્ય છે। જો યુવાનો નશાની લતમાં ફસાઈ જશે તો દેશની પ્રગતિ અટકી જશે। તેથી યુવાનોને રમતગમત, વાંચન, યોગ અને સારા શોખ તરફ પ્રોત્સાહિત કરવું જોઈએ। જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ અને સંયમ જરૂરી છે, નશો નહીં। અંતમાં કહી શકાય કે નશાબંધી આજના સમયમાં ખૂબ જ જરૂરી છે। તેની કેટલીક મર્યાદાઓ હોવા છતાં તેનો મુખ્ય હેતુ સમાજને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવાનો છે।
માત્ર કાયદા દ્વારા નહીં, પરંતુ જાગૃતિ, શિક્ષણ અને સારા સંસ્કારો દ્વારા જ નશામુક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે. દરેક નાગરિકે નશો છોડીને સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.